આજ તો તમે મારી મોજમાં ફરવા આવ્યા. હું મોજમાં ફરવા નહીં, મોતના માર્ગે સથવારો દેવા આવી છું. મોતનો માર્ગ? હારા, ધર્મનો માર્ગ ચૂકે એને મોતના માર્ગે પડવું પડે. તમારું સોરઠ ને તમારા શરીરનો ગઢ ઘેરાઈ ગયું છે. હવે કાયરની જેમ કેદ થવું છે કે સામી છાતીએ લડી વીરના મોતે મરવું છે? મારે લડવું નથી રાણી, મારે મારી મોજ સલામત રાખવી છે. ધરાધર્મ ને રાજવટ ખાતર માથું ડૂલ કરવાની વાતો કરનાર મારા રાહ આજ મોજ સલામત રાખવા માટે ભીખ માંગી રહ્યા છો? રાહ સંતોષ ને વ્યસને તમારું કેવું પતન કર્યું છે. કઈક તો વિચારો, હજી સમય છે. જીવતર તો બગડી ગયું, અરે મોત સુધારી લ્યો. નહીં, મને મોતમાં નહીં મોજમાં રસ છે. મરણમાં નહીં જીવનમાં રસ છે. આવું જીવન જીવશો તો તમારો આત્મા તમને કાયર કહેશે, પ્રજા તમને કાયર કહેશે. યુગના ઇતિહાસકારો આંગળી ચીંધીને કહેશે કે સોરઠનો સમર્થ ગંગા જળિયો રાહ સંતોષના કારણે વીર મટીને કાયર થઈ ગયો હતો. બાપુ, બાપુ હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો. મારી નવી ને જૂની બેને કુંતલના સૈનિકો ઉઠાવી ગયા. સાંભળ્યું રા, હવે તમારો વારો છે. ગઢના દરવાજા તૂટે એટલી જ વાર છે. તમારી નજર સામે જ તમારી રાણીઓને લઈ જશે, મને ઉપાડી જશે. હા, નબળા ધણીની બાયડીને કોઈ ઉપાડી જાય એમાં નવાઈ શું? મને બચાવી લ્યો. બચવાને બચાવવાનો એક જ ઉપાય. રા, ઉપાડો આ તલવાર, ઉપાડો. સંગ દોષના સડાએ તલવારની તાકાત તોડી નાખી. રા, સુલતાન ઉપરકોટના ગઢમાં ગાબડા પાડી રહ્યો છે. હવે તમે બચી નહીં શકો, કોઈને બચાવી નહીં શકો, સોરઠનો સર્વનાશ રોકી નહીં શકો. હું એક સુલતાનને પોતાને સોંપી દઉં તો રાખનું કહ્યું, રાજ જશે, ધર્મ બદલાય. એ નહીં થાય, એ નહીં બને. એ ન બનવા દેવું હોય તો અંત સમયનો ઉપાય મારી પાસે છે. જલ્દી કહો રાણી. સાંભળતા પહેલા તમારી મોજમાં ભેગી રહેનાર રાણીને પૂછી લ્યો કે મોતના માર્ગે ભેગું રહેવું છે. નહીં, હું તો ભોયરાના માર્ગે મારા પિયર પહોંચી જઈશ. એ ઉભા રહેજો બા, હું એ ભેગો આવું છું. ગાંજી, હવે વખતે તો તારે મારા ભેગા રહેવું જોઈએ. બાપુ, હું તો સુખનો સાથી. દુઃખના દાડામાં તમને ખાવા ન મળે તો મારી ભૂખ છે ભાંગે. લ્યો, રામ રામ. આવો બા. ગાંજી, ગાંજી. ખરાખરીના ખેલ વખતે ખુટ્ટલ ભેગા ન રહેરા. ઈ તો સ્વાર્થના સગા, મતલબના સંગાતી. હવે આંખ ઉગડે છે, જીવતરનો મોહ મેલાય છે. મોહ તો મેલાય રાણી, પણ મારાથી યુદ્ધે નહીં ચડાય, સામી છાતીએ નહીં ભાઈ. તો અહીં સામી છાતીએ ધર્મ સાચવી લ્યો રા. દાસી, શું છે આ? જય. હા, ધર્મ જાળવવાનો અંતિમ ઉપાય આમ તો સ્ત્રીઓનો છે, પણ આજ એક મરદ માટે વાપરવો પડે છે. લ્યો, હસ્તે મોડે પી જાવ રા. એ મારાથી નહીં પીવાય રાણી. કેમ? મોજ ખાતર મદિરાના ઝેર પીધા, કેફ ખાતર કસુંબાના કડવા ઘૂંટડા ગળા હેઠે ઉતાર્યા, ને ધર્મ ખાતર આટલું ઝેર ન પી શકો? પી જાવ રા. રાપણું ના જાળવ્યું, રાજ ના જાળવ્યું, હવે ધર્મ તો જાળવી લ્યો. નહીં, નહીં, મારી હિંમત નથી હાલતી રાણી. મારા વીરોમાં વીર શિરોમણી, ગંગાના જળે સ્નાન કરનારા ગંગા જળિયા,
દુદાજી કાકા જેવા કાળઝાળ યોદ્ધાને ઝેર કરનારા રાહ આટલું ઝેર પીતા હિંમત હારે છે? રાણી, પહેલા તમે પીઓ, એટલે તમને પીતા જોઈને મને હિંમત આવે. બસ એટલી જ વાત? રાહ, હું સોરઠિયાની. મેં સોરઠના સિંહ જેવા રાનું પડખું સેવ્યું છે. મેં એકવાર કહ્યું તું ને કે મારો ધણી મારો ધર્મ. આજ ધણી ને ધર્મ બે એક થઈ ગયા છે ને એનો હુકમ થાય તો એ ઝેર પીતા પાછી ન પડું. હે સોમનાથ, 7 ભવ સુધી રાજ મને પતિ તરીકે આપજે ને 7 ભવ એના સત્ગુણ સાચવજે. દેવડી, દેવડી, હવે મોઢું કરો મોત મીઠું કરી લ્યો રા, નહીં તો કડવું વાઘ જ્યોતર જીવવું પડશે. હિંમત કરીને ઝેર પી જાવ રા, નહીં તો ઝેર જેવી જિંદગી જીવવી પડશે. હમણાં પી જાઉં છું. તમે શાંતિ રાખો. તમે જેમને કહો છો નહીં, હું નહીં જીવું. હું મરી જાય. ઉતાવળ કરો રા, મારી અંગે અંગમાં અગન લાગી છે.